અને જો છોકરાઓ બધે જો રિક્ષામાં રમવા મીડ્યા જો. હાલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી બધાને. અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો જો આપણે સવારમાં નાઈ ધોઈને થઈ ગયા છીએ કમ્પ્લીટ, કારણ કે આજે તો આપણે જવાનું છે માસીની ત્યાં. તો રૂપાનો બ્લોગ મેં ચાલુ કરી દીધો છે અને જો રૂપા અહીંયા વાસણ ઉટકે છે. જય માતાજી બધાને. જો આપણે વાસણ કરીને પછી જાય વાડીએ બેહનો નીણ પૂરો કરવા અને માસી હાટુ કાક બકાલું વીણતા આવી. તો વાસણ તો થઈ ગયા છે. તો જો ભાઈ વાસણ રૂપા કરવા માંડી છે. હજી થોડા કપડા ને એવું એને ધોવાનું છે. જઈ વાડીએ નીણ પૂરો કરીને ને માસી હાટુ બકાલું લેતા જઈ. તમે વિડીયોમાં બન્યા રહેજો. અને જો હજી વાર છે ને તો આપણે થોડાક કપડા ધોઈ નાખી. હા ભાઈ, હજી થોડીક વાર છે. તુલસીબેન ની બધા તૈયાર થાય છે તો રૂપા કે આપણે કપડા ધોઈ નાખી. જો તુલસીબેન જો અહીંયા માથું મીડ્યા છે વળવા. માતાજી બધાને. રૂપાએ જો અહીંયા અટણમાં કપડા ધોવાનું ચાલુ કરી નાખ્યું છે. તો આપણે વાડીએ આવી જશે તો સૌથી પહેલા બકાલું ઉતાર લઈને પછી વાટશું આપણે નીણ. તો જો આપણે સોળા તો બહુ અસલના થઈ ગયા છે તો હાલો ઉતાર લઈ. દેશી સોળા છે ને રૂપા? હા, શાક થાય બહુ સારું, મીઠું એવું થાય અને શાક બહુ મીઠું થાય દેશી સોળાનું. હા, આમ જો કેવા અસલના છે. તો જો ભાઈ આપણે અહીંયા સીભડાનો વેલો છે તો જો કેટલું મસ્ત સીભડું આવ્યું છે. સોળા જો કેવા અસલના છે. જો ભાઈ આપણે અહીં દૂધીનો વેલો છે ને, આમ જો દૂધી કેવી મસ્તી ની એવી જો એકદમ કુણી. રૂપા આ દૂધી લઈ લેવી છે ને? હા, લઈ લો, ઉતાર લો. આ એમ તો નહીં તૂટે, સાકુ લેતી. જો ભાઈ મસ્ત ની દૂધી ઉતરી ગઈ છે એક, અને એક જો અહીંયા રૂપા બસ ની. ભાઈ બે દૂધી ઉતરી ગઈ છે, સોળા ઉતરી ગયા છે. હજી જો સોળા છે ને આમ છે ને લેવા જવા છે. એટલા પાળિયામાં સોળા છે ને, હાલો આપણે ઉતારી આવી. બોલ બાપા, આ સોળા છે ને આપણે નથી ઉતારવા, એ બી કરવા રાખવું છે. આપણામાં આ સોળો રેવા દેવો છે આપણે. જો ભાઈ આ સોળા છે ને બહુ મોટા છે અને આને બી કરવા રાખવા છે આ સોળવા. તો જો આપણે સીપડું લેવા આવ્યા છે, કેવડું મોટું જડી ગયું. તો જો આપણે આ સીપડું પાકવા મૂક્યું છે તો આપણે હજી 2 દી રેવા દેવું. તો જો અહીંયા મસ્તીનું પોપૈયું પાકી ગયું છે તો આપણે ઉતાર લઈ. આપણે આટલું બકાલું ઉતાર્યું છે તો હાલો હું તમને બતાવું. તો આ 2 દૂધિયા ઉતાર્યા છે, આ એક ઘીસોડું ઉતાર્યું છે, આ 3 સીભડા શિયાળ ઉતાર્યા છે, અને એટલા સોળા, અને એક પોપૈયું અને થોડીક ડુંગળી. તો હવે જો આપણે ભેહુંની નીણ વાટવા. તો જો આપણે ખંડના વાઢે આવી ગયા છે, ભેહું વાટું નીણ પૂરો કરી લઈ. પછી જાવું આપણે માસીની ઘેરે. તો જો ભાઈ નીણ તો આપણે વાટી લીધી છે ને, હવે ગાડીમાં છે ને બાપુ હારી લે અને હવે આપણે જઈ ઘેરે. નહીં રૂપા? હા, જઈને હવે. તો જો મિત્રો, અટાણમાં તો ગાડી આપણે વહેલા ધોઈ નાખી હતી. હવે ખાલી પોતું મારી દઈ તો આપણે જઈ હાલો ગાડી પાસે. તો જો ભાઈ સવારે વહેલા આપણે ગાડી તો ધોઈ નાખી હતી, તો હવે થોડુંક પોતું મારી દઈ. તો જો વૈભવભાઈ તો કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે નહીં ભાઈ? હા, ને માતાજી બધાને. તો આમ જો સીતાફળ તો જો કેવડું મોટું થઈ ગયું છે, લગભગ પાકી જ ગયું છે હવે. આ પાકી ગયું છે? હા, પાકી જ ગયું હોય. જો ને આખું ખુલી ગઈ છે. કેટલું મસ્તનું છે. હાલો તુલસીબેન ને જય માતાજી. તો તુલસીબેન કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે. તુલસીબેન ને કઈ તાળું માર દે. હા, તુલસીબેન મારી દો હાલો ડેરીને તાળું. તો જો મિત્રો, બા ને
તુલસી ને વૈભવ ને રૂપાન આપણે કમ્પ્લીટ બધા બેસી ગયા છીએ. તો હાલો આપણે માસીની ઘરે જઈએ. આપણે સાવરકુંડલા પહોંચી ગયા છીએ. તો જો આપણે માસીને ઘરે પૂજી ગયા છીએ. તો જો મિત્રો આપણે માસીની ઘરે આવી ગયા છીએ. જો નાનું બાવ જો તન બાવ રમાડું ગમ છે. જો કેવું છે જાદુ. જો આ છે અમારી બેનની નાની ઢીંગલી અને અમે આવ્યા છે આજે ને રમાડવા. એ બેન 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 રસોઈ બની ગઈ છે ને તો બેસી ગયા છે જમવા. જો રસોઈમાં બાજરાના રોટલા, સેવનું શાક, સંભારો, દાળ ભાત મજાનું જમવાનું બની ગયું છે. તો આપણે જમી લઈએ. ये हाफिज है वो. અને જો છોકરાઓ બધે જો રિક્ષામાં રમવા માંડ્યા. જો હા માસી જય માતાજી. તો જો બે માસીને આપણે જવાઈ ગયું છે અને આ ગોપીબેન જો હારે આવ્યા છે. ગોપીબેન ને વેકેશન પડી ગયું છે તો હવે જાય આપણે ઘેરે. તો જો આપણે ઘેરે આવી ગયા છે મસ્ત મજાનો ચા બનાવી નાખ્યો છે. ચાલો હવે પી લે. તો મિત્રો માસીને બેટાને બહુ મજા આવી. રેમાં એકલું છોકરાઓ અને આ બહુ મજા માસી. હાલો આપણે મસ્ત મજાનો ચા પી લઈએ. તો જો આપણે મસ્ત મજાના ચા પાણી પી લીધા છે ને બા ભેહું દોહે ને આપણે વાહિંદું નાખી દઈ. તો જો મિત્રો અટાણે જઈએ આપણે ગામમાં, કારણ કે મહેમાનનો ફોન આવ્યો હતો તો આપણે મહેમાનને લેવા જઈએ છીએ. તો હાલો મહેમાન કોણ છે ને હું તમને બતાવું. અને જો અમારા કાકા આવ્યા છે, અમારો ભાઈ આવ્યો છે. તો હવે આપણે જઈએ હાલો ઘેરે. નહીં કાકા? તો જો મહેમાન આવ્યા છે તો આપણે ઝડપથી રોટલા બનાવી નાખીને તમે વિડીયોમાં બન્યા રહીજો. તો જો મિત્રો હવે બેસી જઈએ આપણે જમવા. તો જો જમવામાં બનાવ્યું છે બાજરાના રોટલા, દાળ ભાત. અમારા ભુવા દાદા છે, કાકા છે, અમારો ભાઈ છે, તમારા ગોપીબેન ને તુલસીબેન ને. તો હાલો મિત્રો હવે જમી લઈ. અને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. બધાને જય માતાજી.